ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં આપણે જોયું કે બ્રહ્માજી, વિષ્ણુ, શંકર આ બધા મોટા મોટા દેવતાઓ ભગવાન કૃષ્ણના ગોલોક ધામમાં જાય છે. તો ઈ ગોલોક ધામ કેવું હતું? તો કે કમળની પાંખડી જેમ ખીલેલું હોય અને વચ્ચે જેવી કર્ણિકા હોય એવું ઈ ગોલોક ધામ હતું. ચારે તરફ સરસ મજાના નિકુંજોના બગીચા હતા. એવું લાગતું હતું જાણે કમળની પાંખડી ખીલેલી હોય અને વચ્ચોવચ્ચ જે કમળની કર્ણિકા હોય એમ અહીંયા વચ્ચોવચ્ચ રાધા કૃષ્ણનો સોનાનો સિંહાસન હતું અને એ સિંહાસન ઉપર રાધા કૃષ્ણ પ્રિયતમ બિરાજમાન હતા. આવા દર્શન મહાદેવને એને બધાઈને થયા. મતલબ ભગવાન કૃષ્ણની કૃપાથી જ કૃષ્ણના દર્શન થયા, અન્યથા કૃષ્ણના દર્શન બધાય માટે સંભવ નથી. પણ ગોલોકની અંદર કોઈ વ્યક્તિ જાય છે અને ભગવાન કૃષ્ણની રજાથી જાય છે તો એ કૃષ્ણના દર્શન પ્રાપ્ત કરી શકે છે. નહીતર કાંઈ બધાને કૃષ્ણ દર્શનનો તરત જ અધિકાર નથી મળી જતો. બહુ કઠિન છે. આવી વસ્તુ છે. તો નારદજી કહે છે કે આ બધા દેવતાઓએ કૃષ્ણને પ્રણામ કર્યા. કૃષ્ણને પ્રણામ કરીને પોતાની સ્થિતિ નિવેદન કરી કે હે ભગવાન કૃષ્ણ, કંસના અત્યાચાર વધતા જાય છે તો તમે કોઈ પણ રીતે કંસને મારીને આ પૃથ્વીનું રક્ષણ કરો. એવી રીતે નિવેદન કરે છે બધા દેવતાઓ વિષ્ણુ ભગવાનને. કારણ કે કૃષ્ણ સિવાય કંસને રોકી શકે એવું કોઈ હતું નહીં. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ કંસને રોકી શકે છે. સંતો તો એવો પણ ભાવ દે છે કે રાવણ અને કંસ આ બે અસુરો એવા હતા કે જેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ખેંચી આવ્યા એને મારવા માટે, અને એના અત્યાચારને ધન્યવાદ છે કે એને આટલો અત્યાચાર કર્યો ત્યારે કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આવ્યા. એટલે આવા અસુરોને પણ ભક્તો તો ધન્યવાદ આપે છે કે એના કારણે કૃષ્ણ આવ્યા તો બધા એના દર્શન કરી શક્યા. કારણ કે નહીતર બધાને ગોલોક જવાનો અધિકાર નથી અને બધા ગોલોકના કાનુડાના દર્શન કરી શકતા નથી. પણ એ જ કૃષ્ણ જયારે પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે ત્યારે સર્વ સાધારણ લોકો, બધા લોકો એના દર્શન કરી શકે છે. હનુમાન પ્રસાદ પોદારજીએ તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કોઈ કીડા મકોડા એક વખત કરી લીધા. કઈ કીડા મકોડાને ખબર નથી કે કાનુડો છે, પણ છતાં એની નજર પડી ગઈ. હરણાઓની, ગાયોની, કીડાની, મકોડાની કોઈ પણની નજર પડી ગઈ કૃષ્ણ ઉપર તો કે એનું પણ કલ્યાણ થઈ ગયું છે. કારણ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા એટલે એ બધાનું કલ્યાણ કરવાની શક્તિ લઈને આવ્યા હતા એમ પણ ન કહેવાય. કારણ કે ભગવાન જ હતા. ભગવાન શક્તિ લઈને ન આવે. ભગવાનની અંદર તો સહજ સ્વાભાવિક શક્તિ હોય. શક્તિ તો ભગવાન આપણા જેવા સંતોને આપે કે આપણે ભજન કરી શકીએ, નામ લઈ શકીએ, કે બે માણસ વચ્ચે ભગવાનની વાત કરી શકીએ. એ તો ભગવાન આપણે શક્તિ આપે તો કરી શકીએ. ભગવાનને કોઈ શક્તિ નથી આપતું. ભગવાન તો શક્તિ લઈને જ આવે છે. શક્તિ એની અંદર વસેલી હોય છે. આ રીતે ભગવાન કૃષ્ણને પોતાની સમસ્યા નિવેદન કરી તો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે હે બ્રહ્મા, શંકર અને અન્ય દેવતાઓ, તમે મારી વાત સાંભળો. તમે મારા આદેશ અનુસાર તમારા અંશોથી લઈને દેવીઓ અને દેવતાઓના રૂપ ધારણ કરો, યદુકુળમાં જન્મ લ્યો. અહીંયા ભગવાન બધાને યદુકુળમાં જન્મ લેવાનું કહે છે, દેવી દેવતાઓને. શું કામ? ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે મારે પૃથ્વી પર બહુ મોટી લીલા કરવાની છે અને મોટી લીલા કરવાની હોય ને ત્યારે પછી પાર્ષદો પણ વધુ જોઈએ. જો વધુ પાર્ષદો ન હોય તો મોટી લીલા થતી નથી. આવી વસ્તુ છે. એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જયારે અવતાર લે છે
ત્યારે તો એની સાથે લગભગ હજારો પાર્ષદ આવે છે. કૃષ્ણ ભગવાન દેવતાઓને યદુકુળમાં જન્મ લેવાનું એટલે કહે છે કારણ કે દ્વારિકા લીલામાં કેટલાય યુદ્ધ કરવાના હતા અને ઈ યુદ્ધમાં મોટા મોટા મહારથીની જરૂર પડે એમ હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ દેવતાઓને કહે છે કે જાઓ તમે યદુકુળમાં જન્મ ધારણ કરો. બિલકુલ એમાં કોઈ શંકા નથી. અષ્ટ સખીઓ આવી, અષ્ટ સખાઓ આવ્યા. કૃષ્ણના લીલા માટે બધું તૈયાર જ હતું અને રંગમંચ ઉપર કેવી સરસ લીલા ભજવાણી કે એ વ્રત લીલાને ગાય ગાયના હજારો ભક્તો ભગવાનના ગોલોક ધામની પ્રાપ્તિ કરે છે. હજારો, એક નહીં, આવી વસ્તુ છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે દેવતાઓ તમે અવતાર લ્યો. પછી કહે છે હું પણ અવતાર લઈશ અને પૃથ્વીનો ભાર છે ને દૂર કરી શકી. મારો અવતાર યદુકુળમાં થશે એટલે બધા મને યાદવ પણ કહેશે. પછી હું કહે કૃષ્ણ ભગવાન, વેદ मेरी वाणी, ब्राह्मण मुख और गौ मेरे शरीर है, सभी देवता मेरे अंग है, साधु पुरुष तो हृदय में वास करने वाले मेरे प्राण ही है. મતલબ કૃષ્ણ એમ કહે કે આ લોકોને જે સતાવે છે એનો વધ કર્યા વગર હું રહી શકતો નથી. કોને કોને સતાવે છે? વેદોને નુકસાન કરશે ને એટલે ભગવાન એ વ્યક્તિનો વધ કરી નાખશે. કારણ કે ભગવાન કહે છે વેદ મારી વાણી છે, એટલે વેદોને કોઈ નુકસાન કરે છે તો માનો ભગવાનના જીભને જ કાપે છે, ભગવાનની વાણીને જ કાપે છે. એટલે શાસ્ત્રનો કોઈ વિરોધ કરવો જોઈએ નહીં. જે શાસ્ત્રનો વિરોધ કરે છે ને એ વ્યક્તિ ભગવાનના અંગને જ કાપે છે. અત્યારે ઘણા હિન્દુ જ શાસ્ત્રોનો વિરોધ કરે છે કે આમાં ગોવર્ધન પર્વત 21 કિલોમીટરનો ઉપાડ્યો, આ બધું કલ્પના કરીને લખી નાખ્યું છે અને વૈષ્ણવો એને સાચું માનીને હાઈલા જાય છે. આવો હિન્દુ જ વિરોધ કરવા વાળો એક વર્ગ ઉભો થયો છે. એને અમારા બાબા શું કહે છે? બિન સાંપ્રદાયિક લોકો, બિન સાંપ્રદાયિક, કે અમે કોઈ સંપ્રદાયમાં નથી, સત્યને જ માનીએ છીએ. પણ બાબા કહે કે એને આપણા ધર્મની ખબર જ નથી. વેદો ભગવાનની વાણી છે તો શાસ્ત્રનો કોઈ વિરોધ કરશે તો ભગવાન ધીરે ધીરે એને નષ્ટ કરી નાખશે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે, બ્રાહ્મણના મુખેથી ભગવાન જમે છે. એટલે ભગવાન કહે બ્રાહ્મણનો કોઈ વિરોધ કરે છે તો એનો વધ કરી નાખું છું. પછી ગાય ભગવાનનું શરીર છે. આ અગત્યની વાત છે. ગાયની અંદર 33 કરોડ દેવતા હોવાના કારણે ગાય ભગવાનનું શરીર છે. એટલે ગૌવધ બહુ મોટો ભૂંડો છે. ગૌવધ કરવા વાળો કોઈ દી સુખ શાંતિથી જીવી શકશે નહીં. કારણ કે સાક્ષાત ભગવાન તેથી મારું શરીર છે, ગર્ભ તાકીય છે. તો ગાયને મારવી એટલે તો એમ માનો કે જાણે ભગવાનના શરીરને નુકસાન કરવા બરાબર છે. ભગવાનના જ શરીરને નુકસાન કરવા બરાબર છે. એટલે ગાયનો વધ કરવો જોઈએ નહીં. અફસોસની વાત એ છે કે હજી ભારત દેશની અંદર ગૌ વધનો કાયદો બન્યો નથી કે ગૌ વધ બંધ થઈ જવા જોઈએ એવો કોઈ કાયદો બન્યો નથી. એ આ ભારત દેશની નબળાઈ છે. ભારત જેવા હિન્દુ રાષ્ટ્રને તો ગૌ વધનો કાયદો બનાવી જ નાખવો જોઈએ અને નહીં બનાવે તો પછી એનું ફળ જે નેતા છે, રાજા છે, એને જ ભોગવવું પડશે. કારણ કે એના શાસન નીચે જો ગૌવધ થતો હશે તો અવશ્ય એને એનું ફળ ભોગવવું પડશે. બાકી તો ઠાકોરની લીલા. પછી કે દેવતાઓ મારા અંગ છે. કોઈ દેવતાઓનો વિરોધ કરે છે, દેવતાઓને કષ્ટ આપે છે તો ભગવાન કે દેવતા તો મારા અંગ છે, એ મારા અંગને જ પીડા આપે છે, એટલે એવાનો હું વધ કરી નાખીશ. અને સાધુ પુરુષ તો મારા હૃદયના પ્રાણ જ છે. કૃષ્ણ કે સાધુને બધાથી ઊંચો દરજ્જો આપ્યો કે સાધુ તો મારા હૃદયના પ્રાણ જ છે. એવા સાધુને કોઈ હેરાન કરે તો હું એ દુષ્ટનો વધ કરી નાખું છું. એટલે ભગવાન એમ કહે પ્રત્યેક યુગમાં હું જન્મ લઉં છું અને પાખંડીઓનો નાશ કરું છું અને ધર્મ, યજ્ઞ અને દયાનો ફેલાવો કરું છું. એની ઉપર જે આઘાત કરે છે એ મને ગમતું નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અવતાર લેવાના કારણો બતાવ્યા આ ગર્ગ સંહિતાની અંદર. કોઈ પૂછે તમને કે ભગવાન શું કામ અવતાર લે છે? બોલો ગામમાં ભગવાન મસ્તીથી લીલાઓ કરે છે તો પૃથ્વી પર અવતાર લેવાની શું જરૂર છે?
તો એના આ કારણો છે. ગાય માટે, બ્રાહ્મણ માટે, ભક્તોને સુખ દેવા માટે ભગવાન અવતાર લે છે. અને મૂળ પ્રયોજન એ છે કે અવતાર દ્વારા જગતને ભગવાન એવી લીલાઓ દેખાડે છે કે જેથી જગતને ખબર પડે કે આવી લીલાઓ નિત્ય ગોલોકની અંદર કાયમી માટે હોય છે. આ ભગવાનના અવતારનું પ્રયોજન છે. તો આ રીતે કૃષ્ણ ભગવાને કીધું કે કંસને મારવા માટે હું અવતાર લઈશ, આવું બોલ્યા ભગવાન કૃષ્ણ. ત્યાં તો રાધા રાણી મૂર્છિત થવા માંડ્યા. મૂર્છિત કે મારા પ્રાણનાથ સાથે, મારા કૃષ્ણ સાથે મારો વિયોગ થઈ જશે. આમ સાંભળીને રાધાજી વ્યાકુળ થઈ ગયા અને જાણે દાવા નળથી લતા દગ્ધ થઈ જાય એમ મૂર્છિત થઈને પડી ગયા. માનો ભડકો બરતો હોય, ભડકો બરતો હોય તો લીલા લીલા વેલા કેવા કરમાઈ જાય એ ભડકાની ગરમીના કારણે. અગ્નિની ગરમીના કારણે જેમ વેલાઓ કરમાઈ જાય, લતાઓ કરમાઈ જાય, એમ રાધા રાણી કૃષ્ણના વિયોગમાં મૂર્છિત થઈને પડી ગયા. એના શરીરમાં અશ્રુ, કંપ, રોમાંચ એવો ભાવ પ્રગટ થઈ ગયો. અને શ્રી રાધિકાજી એમ કહે છે કે હે પૃથ્વીના ભાર ઉતારવા વાળા કૃષ્ણ, તમે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જરૂર પધારો, ભૂમંડળ ઉપર પધારો, પણ મારી એક પ્રતિજ્ઞા સાંભળી લ્યો કે જે ક્ષણે તમે કે ભૂમંડળ ઉપર પધારશો કે બીજી ક્ષણે તમારી રાધા પ્રાણ છોડી દેશે. હું તમને બીજી વાર કહું છું, રાધા રાણી કે વગાડીને કહું છું, તમે સાંભળી લેજો કે જ્યારે તમે ભૂમંડળ ઉપર પધારશો એની બીજી ક્ષણે રાધા પ્રાણ છોડી દેશે. રાધાના પ્રાણ પંખેરું ઉડી જશે. એમાં કિંચિત માત્ર સંશય નથી, એમાં બિલકુલ સંશય ના કરતા. તો કૃષ્ણ કહે છે હે રાધિકે, તું તો મારી પ્રિયતમા છો કે, અને તારા વગર હું કઈ રીતે જીવી શકું? તું તો મારી શક્તિ છો, તારા વગર તો મારે ચાલવું મુશ્કેલ છે કે. તો તું આવું ન બોલી કે, આવું શા માટે બોલે? હું તને મારી સાથે લેતો જઈશ, આપણે બે પૃથ્વી ઉપર લીલા કરી આવીએ. પછી તો તને કઈ વાંધો નથી ને. કૃષ્ણ ભગવાન કહે છે કે પૃથ્વી ઉપર જઈને આપણે બે જણા લીલા કરી આવીએ, પછી તને કઈ વાંધો ન હોવો જોઈએ. ત્યારે રાધાજી શું કહે છે કે પ્રભુ વળી એક સમસ્યા આવી.